આજીવન કેદની સજા પામેલા 17 પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી શનિવારે જેલ મુક્ત કરવામાં આવ્યો છે. આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા. આટલી મોટી સંખ્યામાં એક સાથે પાકા કામના 17 કેદીઓને મુક્ત કર્યા હોય એવી ગુજરાતની જેલોમાં કદાચ લાજપોર જેલ પહેલી હશે. આ કેદીઓ છેલ્લા 14 વર્ષથી જેલમાં બંધ હતા. આ કેદીનું જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ ફ્લો કે જેલમાં કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી. આવા કેદીઓને વહેલા જેલ મુક્તિ થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠકનું 2 વાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2023માં 123 કેદીઓના કેસોની સમીક્ષા કરી કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સરકારને મોકલવામાં આવ્યા હતા, જેમાં એક સાથે 17 કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2023 અને 24માં ટોટલ 26 આજીવન કેદની સજા પામેલા કેદીઓને છોડવામાં આવ્યા છે. શનિવારે 17 કેદીને તેના પરિવારજનો લેવા આવ્યા ત્યારે લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યું હતું. પાકા કામના કેદીઓને જેલ અધિક્ષક જે.એન. દેસાઈએ ધાર્મિક પુસ્તક ભેટ આપી મોં મીઠું કરાવી સમાજમાં તેઓ પુનઃ સ્થાપિત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગઈકાલે લાજપોર સેન્ટ્રલ જેલ સુરત ખાતેથી 17 જેટલા બંદીવાનો એક સાથે છૂટ્યા છે કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વહેલી જેલ મુક્તિના સરકારશ્રીમાંથી ઓર્ડર થતા તેઓને એક સાથે કાલે 17 બંદીવાનોને વહેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે. સર, કઈ રીતે છોડવામાં, શું પ્રોસેસ હતી આની? એમાં એવું છે કે CRPC 433 હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે. જેલ સલાહકાર સમિતિ હોય છે. જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે. એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, CP સાહેબ, જેલ SP, ધારાસભ્યશ્રી, આમ અલગ અલગ સભ્યો હોય છે. એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને 14 વર્ષથી વધારે સજા થઈ છે અને 14 વર્ષ કોરા પૂરા થયા છે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે. કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે, અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે. એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે. સર, કયા કારણો હોય છે કે કેદીને છોડવાના પાછળ કયા કારણો હોય છે? કારણોમાં તો મોટે ભાગે એવું હોય છે કે જે કમિટી દ્વારા વિશેષ એ ધ્યાન રાખવામાં આવે છે કે કયા સંજોગોમાં તેણે આ બનાવ બન્યો હતો. તેનું મોટાભાગના એવા બી સંજોગો હોય છે કે જે હીટ ઓફ મુવમેન્ટના આરોપી હોય છે. તેમાં જેલવાસ દરમિયાન તેનું વર્તન કેવું હતું એ પણ ખાસ જોવામાં આવે છે કે ભાઈ પેરોલ ફરલો પર નિયમિત રીતે જાય છે, ત્યારે સમયસર જાય છે, સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી. બહાર ગયા દરમિયાન પણ એનો કોઈ બીજો ગુનો છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેલવાસ દરમિયાન જેટલો સમય જે કારાવાસમાં છે 14 વર્ષથી વધારે સમય સુધી, એ દરમિયાન એને કોઈ જેલ શિક્ષા થઈ છે કે કેમ, જેલનો કોઈ ખટલો થયેલો છે કે કેમ, આ બધી જ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ જે 17 જણા છૂટ્યા છે એ તમામ એવી વ્યક્તિઓ છે કે જેની એકદમ કહેવાય કે કોઈ પણ જાતનો બીજો ગુનો નથી, સમયસર પાછા આવેલા છે અને જેલમાં પણ એક પણ જેલ શિક્ષા નથી. એનું વર્તન ખૂબ સારું રહ્યું છે. ઘણા બધા એવા છે કે જેલમાં ઘણા પ્રકારની કામગીરીઓમાં સંકળાયેલા છે. કોઈ દરજી કામ કરે છે, કોઈ ભજી હાઉસમાં કામ કરે છે, અલગ અલગ કોમ્પ્યુટર ક્લાસીસમાં ટ્રેનર તરીકે બી કામ કરાવે છે. આ પ્રકારના બંદીવાનો છે. સર, જ્યારે જેલમાંથી આ લોકો છૂટ્યા તો એ લોકોને કેવું લાગ્યું? એક તો જ્યારે ઓર્ડર એમને ખબર પડી ત્યારે તો પહેલાં ખૂબ જ અવાક થઈ ગયા હતા. એમને માન્યામાં જ નહોતું આવતું કે આટલી ઝડપી અને આ રીતે તાત્કાલિક આવો નિર્ણય લેવાશે. કારણ થોડા સમય અગાઉ જ કમિટી બેઠી હતી અને સરકારશ્રીએ પણ ખૂબ જ ઝડપી આ નિર્ણય લીધો અને સરકારશ્રીનો પણ માનવતાવાદી અભિગમ રહ્યો છે અને સમાજમાં બંદીવાનોનું પુનઃસ્થાપન થાય તે માટે એમને સેકન્ડ ચાન્સ આપ્યો છે. અને તે લોકો પણ એટલા ખુશ હતા અને એટલા લાગણીશીલ થઈ ગયા હતા કે એમણે કીધું છે કે અમે સમાજમાં ખૂબ સારી રીતે આ જે ચાન્સ મળ્યો છે એને અમે નવેસરથી અમારી ઇનિંગ શરૂ કરશું. અને તેમના પરિવારના સભ્યો ગઈકાલે એમને લેવા આવ્યા હતા ત્યારે પણ ખૂબ જ ઇમોશનલ વાતાવરણ અહીંયા થઈ ગયું હતું. સાહેબ, અન્ય કેદીઓને આથી શું મેસેજ મળશે? ચોક્કસ અમારે ગઈકાલે એમને જ્યારે અહીંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે જેલની અંદરથી બીજા કેદીઓની વચ્ચેથી જ એમને મુક્ત કરવામાં આવ્યા છે અને એના કારણે બીજા કેદીઓમાં પણ એક મેસેજ એવો ગયો છે
કે આપણે પણ જો સારું વર્તન રાખશું, સારી રીતે વર્તન આપણું રાખશું તો ચોક્કસ આપણને પણ મુક્ત થવાનો ચાન્સ મળશે. સાહેબ, જેલ દ્વારા કેટલા લોકોની યાદી મોકલવામાં આવી હતી સરકાર પાસે? 2 કમિટી થઈ હતી. એક તેમાં 43 જણના અભિપ્રાયો ગયા હતા અને ત્યારબાદ 80 જણના, ટોટલ 123 જણના ગયા હતા. એમાં ઘણા નેગેટિવ, ઘણા પોઝિટિવ એ રીતે ગયા હોય છે. કમિટીનો જે નિર્ણય લાગે છે એ પ્રમાણે સરકારશ્રીમાં જે હકારાત્મક જે ગયા છે એના ઉપર પછી નિર્ણય લેવાય છે. બીજી એક ખાસ બાબત હું આપણે ધ્યાનમાં દોરવા માંગુ છું કે તાજેતરમાં દિવાળી ઉપર જ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રાજકોટ જેલ ખાતે પધારેલા અને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. અને એ વખતે એમણે જેલના કર્મચારીઓ માટે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. અને ત્યારે ખૂબ જ સૂચક બાબત એક જણાવી હતી કે બંદીવાનો માટે પણ ખૂબ જ સારા સમાચાર આવશે તેવું તેમણે ત્યાં બંદીવાનોને કહ્યું હતું. અને એ આજે સાર્થક કરી બતાવ્યું છે. કારણ એ પછી 2 ઘટનાઓ બની છે કે એક થોડા સમય અગાઉ બંદીવાનો જે જેલમાં કામ કરે છે એમના વેજીસમાં પણ 70% જેટલો વધારો કરવામાં આવ્યો છે. અને બીજી બાબત હમણાં જેમ સાહેબે કીધું કે એમ ખુશીના સમાચાર એમના માટે એ આવે કે ગુજરાતભરમાંથી લગભગ 140 જેટલા બંદીવાનો જે વહેલી જેલ મુક્તિ હેઠળ એમના ઓર્ડરો થયા છે ને એ છૂટા થઈ રહ્યા છે. એટલે સરકારશ્રીએ પણ ખૂબ જ માનવતાવાદી અભિગમ દાખવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ આટલી મોટી સંખ્યામાં બંદીવાનો છૂટી રહ્યા છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.